છે આમ તો જોવા. ઓ માય ગોડ ફેમિલી, વાહન જોવો તમે અહીં, આમ જોવો આ રીતનું છે. આ કેવું છે કઈ ખબર નથી બાકી. તો આને કહેવામાં આવે ફેમિલી કૂદ. જો આ રીતે કઈ કૂદ છે. દરિયામાં વાહન જોવા મળે, તમારે પણ જોવા હોય ને તો ક્યારેક આવો અમારી ભેગા દરિયામાં. કેમ પાણી મસ્ત મજાનો પાયલવા ફિશ પણ આવી ગયેલી કઈ ઘટે નહીં એવી. બ્લેક ઘોડો થાય છે. જો આને કહેવામાં આવે બ્લેક ઘોડો. કેમ જાય બાકી કાંઈ ઘટે નહીં તો જ બક્યો બ્લેક ઘોડામાં. ઓહ માય ગોડ, વ્યૂ પોઈન્ટ જો તમે આજમાં છે ને ભાઈ, વાદળા થઈ ગયા મસ્ત મજાના વાદળા થઈ ગયા એટલે કઈ ઘટે જ નહીં. આમ જો કેમ ભાઈ નેક્સ્ટ લેવલ જો ભાઈ. તો આ રીતની કઈક ટ્રીપ હોય ને આજમાં એને આપણે ઘણી બધી ભાઈ વાહન જોવા મળ્યા દરિયામાં પણ. તો ઘણા સમય પછી આજમાં છે ને આપણે લાવી છીએ દરિયામાં. કેમ કે હમણાં તમને બધાને ખબર જ છે આપણે બહુ બીજી હતા. કેમ કે 14 લગ્નની તારીખ લેવા ગયેલા હતા. તો આપણે 14 સુધી હું લગ્નની તારીખ આવી એમ. હું તારીખ આવી સૌજીભાઈ? 7 તારીખ 5મો મહિનો 2026. હા ભાઈ, મને તો કાંઈ એને સૌજીભાઈ મને કહી દીધું. તો અત્યારે છે ને આપણે ઝાડું મેંગાવાના છે અને હું માહિતી લાવી બધું તમને બતાવીને એ રીતે ફિશિંગ કરી પણ તમને આગળ જોવા મળી જાય. રવા આપણે રાવ મૂકી દઈએ છીએ. આપણે સામજીભાઈ રાવ મૂકીએ. આમાં તુલસી મમ્મા રાવ મૂકી રહ્યા છીએ. આવી રીતે કંઈક ઓલામાં કેન્ડલ મસબા કે હા શાક આવશે બતાવીશું તમને. અત્યારે છે ને મસ્ત મજાના આપણે ઝાડ વાળ મેકાઈ ગયા છે ને અત્યારે છે ને અમારે સૌજીભાઈ કંઈક જમવાનું બનાવે. હું બનાવે કંઈક ખબર નથી, આપણે જોઈએ. આમ જોવો તમે ભાઈ કારામજીભાઈ અને જો અમારે સૌજીભાઈ કંઈક જમવાનું બનાવી રહ્યા છે. અને ફેમિલી બની જાય ને પછી હું તમને બતાવું અમે દરિયામાં કેવું કેવું ખાઈ અને હું બનાવ્યું એ પણ હું તમને બતાવી. ફેમિલી આમ જો તમે આપણે છે ને મસ્ત મજાનું ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું. હવે સૌજીભાઈ ભાણામાં આપી દઈ ને એટલે આપણે જમી લઈ જવો તમે કેમ પણ. એટલે મસ્ત મજાનું ગાંઠિયાનું શાક છે. તો અમે બધા છે ને જમવા બેસી ગયા. સાથે છે ઘઉંનો રોટલો. તો આમ જો આ બધા છે ને અમે જમવા બેસી ગયા પ્રોપરલી. અને શાકમાં છે ને થોડુંક નિમક ગીડું પાછું નાખી દઈને ખાઈ લઈ. બીજું શું કરશું, કોને કહેવા દઉં બનાવ્યું તો અમે આગળ બીજા કોઈ બનાવ્યું તોય કે આવું શાક બીનું ઓલું બીનું હવે ખાઈ લઈ બીજું. તો ફેમિલી અત્યારે છે ને આપણી બગલમાંથી એક શીપ જાય છે. તો મેં કીધું તમને બતાવી દો. આમ જો આ રીતની કંઈક શીપ છે, કેવી છે ખાસ કરીને કમેન્ટ કરજો. તો એની સ્પીડ જો માય ગોડ, બહુ ઝૂમ મારીને તો તમને જોવાનું મજા ને મને ન મજા આવે. એટલે છે ને એટલું રાખીએ આપણે. તો કેમ હાલે આ રીતે કંઈક જાય છે ફેમિલી. આપણે છે ને બસી ગયા ને આપણે જાળે કાપતી હતા બોલો. તો જો ફેમિલી અહીંયા છે ને આપણી વાવઠી અને બોટ જો હમણાં બે પાણી થવાનું છે. હા એટલે જો જાય કેમ પણ. તો જુઓ ફેમિલી અત્યારે છે ને ઝાડ ઉપાડવાનું કામ ચાલુ છે. મસ્ત મજાના જો ઝાડ આવે છે ફેમિલી. આજના છે ને આપણે 2 શીપ જોવા મળી જાય. આમ જો અત્યારે છે ને બ્લેક ઘોડો જાય છે. જો આને કહેવામાં આવે બ્લેક ઘોડો. કેમ જાય બાકી કાંઈ ઘટે નહીં તો જ બક્યો બ્લેક ઘોડામાં. ઓહ માય ગોડ ફેમિલી, ફોન તો જો લે. બાકી જો તમે આ રીતનું કંઈક એનું છે ને ફેમિલી કેબિન છે ને આ રીતની આખી બોટ છે ભાઈ. તો ફેમિલી આજમાં છે ને આપણને એકલા વાહન ઉપર વાહન જોવા મળે. તો એ પણ દરિયામાં. આમ જો તમે કેવું વાહન છે આમ તો જોવા. ઓ માય ગોડ ફેમિલી, વાહન જોવો તમે અહીં, આમ જોવો આ રીતનું છે. આ કેવું છે કઈ ખબર નથી બાકી કેટલું દૂર છે આપણથી. ઓ માય ગોડ. અને એક વાહન અહીંયા છે તેમ પણ ફેમિલી આમ જોવો. તો આ રીતે છે ને અમને દરિયામાં વાહન જોવા મળે. તમારે પણ જોવા હોય ને તો ક્યારેક આવો અમારી ભેગા દરિયામાં. કેમ પાણી. અને આપણે છે ને મોટો ફોન છે ને આપણી પાસે એટલે બાકી તમને આ ઝૂમ મારીને બતાવી કે બાકી આમ જોવો તમે. બાકી આપણી ઓકાત ને આ તમને બતાવાય કેમ પણ. અને આપણે જો એટલા કંઈક ઝાડ બાકી છે ઉપાડવાના આપણી વાવથી જતી અહીંયા. તો ફેમિલી આ રીતના કંઈક માછલા આવેલા છે ને આમાં પણ માછલા છે. ખાલી 1.5 માછલા આવ્યા બાકી કાંઈ માલમાં એવું નહીં જોવો તમે.
તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ બાળ મેકાઈ જાય છે. બાકી આમ તો સૂર્ય ભગવાન આશ્રમમાં જાય છે. બાકી ફોન લે એટલે તમને હેરખું કઈ બતાતું નથી ત્યાં પણ. અને અત્યારે છે ને અમારા સૌજીભાઈ જમવાનું બનાવે છે ફેમિલી. હું બનાવી કઈ ખબર નહીં, બની જાય પછી બતાવી. કારામજીભાઈ તો ફેમિલી આવડા બધા છે ને જમવા બેસી જશે ને આપણે પણ જમવા બેસી જશે. તો જો આ રીતે કંઈક શાક બનાવેલું છે તો બધા છે ને મસ્ત મજાનું જમી લઈએ. જો ફેમિલી આ રીતે કંઈક પાપલેટનું શાક છે અને ચોખા છે. તો ચાલો બધા જમવા અમે પણ જમી લઈએ. તો ફેમિલી અત્યારે છે ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું અને તમે અત્યારે જોવો ભાઈ વ્યૂ પોઈન્ટ જોવો તમે. આજમાં છે ને ભાઈ વાદળા થઈ ગયા, મસ્ત મજાના વાદળા થઈ ગયા એટલે કાંઈ ઘટે જ નહીં. આમ જો કેમ ભાઈ નેક્સ્ટ લેવલ વાદળા થઈ ગયા ને અત્યારે આપણી બોટ હાલી જાય છે. અને રામજીભાઈ જો માછલા કઢવે છે તો કેટલા માછલા કઢવે હું બતાવું. તો જોવો ફેમિલી આ રીતે કંઈક માછલા આવેલા છે બધા અલગ અલગ વેરાયટીમાં, પાયલવા ખાગા ને એવું બધું છે. લાડ બધું કાંઈ શાક નથી, થોડોક એવો માલ છે. તો ચાલો અત્યારે છે ને મેં બધું આને કોલ્ડ રૂમમાં નાખી દઈએ ફટાફટ. કારામજીભાઈ તો જોવો ફેમિલી મસ્ત મજાનો પાયલવા પીસ પણ આવી ગયેલી છે, કાંઈ ઘટે નહીં એવી. અને હજી એક યુનિક પીસ બતાવું. તો આને તો તમે ઘણા ખરા મોસ્ટ ઓફલી ઓળખતા રહીશો. તો આને કહેવામાં આવે ફેમિલી કૂદ. જો આ રીતે કાંઈક કૂદ છે ફેમિલી. આ શું છે એ તો તમને ખબર જ છે, આ છે પાપલેટ. તો ફેમિલી અત્યારે છે ને એક શેપ એન્કર નાખીને પડી ગઈ તો હું તમને એને બતાવું ફેમિલી. આમ જોવો તમે, જોવો ભાઈ તો આ રીતની કંઈક શેપ હોય. ને આજમાં એને આપણે ઘણી બધી ભાઈ વાહન જોવા મળ્યા દરિયામાં પણ. વાહન બોલે તો કેટલી બધી આપણને શેપ જોવા મળી જાય આજમાં. જોવો કેમ પણ જોવો આ રીતની કંઈક છે ભાઈ. તો ફેમિલી અત્યારે છે ને આપણે બંદરમાં પહોંચી જાય પણ હાવ બંદરમાં આપણી બોટ ને પહોંચી. કેમ કે આમ જો તમે આ બોટ હોય ને ના આપણી બોટ પકડવાની નથી પણ ના છે ને ફેમિલી પાણી નથી એના કારણે ન પહોંચી અત્યારે. એટલે આપણી બોટ અહીં ઊભી રહી. તો જુઓ અમારા રામજીભાઈ સૌજીભાઈ બધાય માછલા કાઢી લીધા છે. તો માછલા લેવા વાળા છે ને અહીંયા આવી જાય. જો તમને બતાવું, જો અહીંયા લાવે છે તો માછલા હમણાં છે ને આપણે આપી દઈએ. જો તમે એટલા કંઈક માછલા છે ફેમિલી. આમ જો કેમ પણ છે ને આપણે કયો કારીગર આવી જશે અરવિંદભાઈ મથાવાડાથી ઠેઠ. આપણે મશીનમાં છે ને થોડુંક કામ કરાવવાનું છે તો છે ને અત્યારે મશીનમાં કામ કરાવી નાખીએ. અને અમારે રામજીભાઈ આમ જો મસ્ત મજાની ભાઈ ચા બનાવી નાખી. કેમ રામજીભાઈ? તો એ ચા આપે બી એમ બધા છે ને ચા પી લઈ. હા ભૂંગળી એમને બહુ કરાવી ભાઈ. તો છે ને આખી ભૂંગળી હવે છે ને હાંધા હાંધા છે ને એની જગ્યાએ આખી નવી નાખી દેવાની. 4 હાંધા થાય ફેમિલી. દેવો તમે તમે છે ને આ કામ પતાવી દઈએ ફટાફટ અને સાબા પી લઈ એવું બધું છે. અને પાણી હજી તો કેવા આવે કોને ખબર. આમ જો તમે હજી અહીંયા પાણી પગશે ત્યારે આપણે ના બોટ લઈ જાવ એમ. પણ વાદળા દો તમે ભાઈ ફેમિલી, વાદળા થઈ જાય. તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને આપણે જમી લીધું અને બાકી આમ જો દરિયામાં નજારો કેવો હોય આમ જો તમે. તો આ રીતે કંઈક નજારો હોય. આમાં ઝાડ બાળ બધું બાંધેલું હોય. બાકી આમ જો ફેમિલી અહીંયા કેવો નજારો આમ જો કેવું આમ કંઈક જોવાની મજા કંઈક અલગ આવે. કેમ છે ને આ રીતનું છે કંઈક જોવું. અને ફેમિલી આમ જો તમે ભાઈ વાદળા થઈ ગયા ફેમિલી. માય ગોડ અત્યારે કેમ વાદળા છે એ કંઈ ખબર નથી પડતી. અને અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. તો હું તમને છે ને ઝૂમ મારી બતાવી દઉં. જોવું તમે કેમ પણ. અને અહીંયા હજી કારીગર છે તો હજી કામ ચાલુ છે ફેમિલી. અને પાણી આવી જાય ને પછી આપણે બોટને લેતા 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 ઠેઠ અહીંયા લઈ જવાની. ત્યાં જો અહીંયા આ બે બોટ છે ને એની વસાડ. અને અહીંયા જો મદાભાઈ અને અમારે વિજયભાઈ કામ કરે. એવડે ને ઝાડ ખુશ હોય ગયેલું હોય એવું લાગે છે. જો આ રીતે કંઈક કામ કરવું પડે ઝાડ ઘૂસવાઈ જાય ને તો, નકર નહીં. ફેમિલી ઓલા ભાઈને ખબર પડી ગઈ આમ તો વિડીયો બનાવવા. આમ જો કેમ પણ કેટલા દૂર છે આપણથી તોય ખબર પડી ગઈ એમ ભાઈ. ફેમિલી અત્યારે છે ને અમારા કારીગર આવેલ છે તો અમે છે ને થોડાક મશીન રૂમમાં ધામ દઈએ એટલે છે કે હેરખું આપણે જે થતું એ બધું કરાવી નાખીએ. તો એવું બધું છે. તો આજમાં છે ને પાણી આવે એટલે પાછા આપણું બોટ કાઢી લેતા હતું જેમ બને એમ. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.